ગુડ મોર્નિંગ. થોડુંક મને જે સમજવું છે કે કેટલા લોકો અહીંયા એવા છે કે જે રિટાયર્ડ છે, જે કમ્પ્લીટલી રિટાયર્ડ છે, નિવૃત્ત છે. ગ્રેટ ગ્રેટ. અહીંયાથી કેટલા લોકો એવા છે કે જે ટેક્સટાઇલ બિઝનેસમાં સંકળાયેલા છે? વેરી ગુડ. કેટલા લોકો એવા છે કે જે હીરામાં, ડાયમંડમાં સંકળાયેલા છે? ડાયમંડમાંથી કેટલા લોકો એવા છે કે જે લેબગ્રોનમાં છે? કેટલા લોકો એવા છે કે જે સ્ટુડન્ટ છે, અત્યારે ભણી રહ્યા છે? એટલે કોઈ સંસ્થામાં જઈને રોજ ભણે છે, રાઈટ. કેટલા લોકો અહીંયા છે જે હાઉસ વાઇફ છે, જે ગૃહિણી છે? વેરી ગુડ. કેટલા લોકો એવા છે કે જેણે ભૂતકાળમાં હર્ષદ મહેતામાં પોતાના હાથ બાળ્યા છે? આ માર્કેટે ખરેખર એકચ્યુઅલી સ્ટોક માર્કેટને બદનામ આપણે જ કર્યું છે, કારણ કે સમજણ નહીં હોય ઇક્વિટીની અને કોઈકના કહેવાથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ અથવા ટ્રેડિંગ કરીએ અને એને કારણે પૈસા લાગે, નુકસાન થાય. કારણ કે આ માર્કેટને સમજવું બહુ ડિફિકલ્ટ પણ છે ને બહુ ઇઝી પણ છે. પણ મોટા ભાગના લોકો, આજે અમારી પાસે એવા ડેટા છે કે જે ડેરિવેટિવ્સ જે ટ્રેડિંગ થતું હોય છે એમાં 90% લોકો નુકસાન કરતા હોય છે. અને ઇક્વિટી માર્કેટનો ડેટા એવું કહે છે કે સારા માર્કેટની વાત અલગ છે, પણ ખરાબ માર્કેટમાં જરાક માર્કેટ ડલ પડે ને ત્યારે 80% લોકોને નુકસાન હોય છે. એટલે એક ટાઈમ એવો હતો આજથી વર્ષો પહેલાં કે લોકો શેર બજારમાં કામ કરતા ને તો ઘરે કહેતા નહીં, વાઈફને કહેતા જ નહીં. બધું જે પણ કોરસ્પોન્ડન્સ આવે ઓફિસથી જ આવે. એટલે ખાસ કીધેલું કે ઘરે કંઈ મોકલવાનું નહીં તમારે, જે ઓફિસ જે પણ મોકલો ઓફિસ જ મોકલજો. કારણ કે કુદરતે છે ને આ કોમ્યુનિટીને બહુ સારી સમજણ આપી છે. એને ખબર પડે જ છે કે કેટલું રિસ્ક લેવું, ક્યાં અટકવું. સી નો વેરી વેલ. પણ આપણે શું, આપણે બધા યુધિષ્ઠિરના બધા એ છીએ, એટલે આપણને તો પેલું સટ્ટો એટલો બધો અંદર ઘૂસી ગયો કે આપણે તો આપણી વાઈફને દાવ પર મૂકી દઈએ. એટલે આ એક ચેલેન્જ આ મેલની આજની નથી, પહેલેથી જ છે. એવું નથી કે આજથી જ છે, કારણ કે પ્રમાણમાં પુરુષ રિસ્ક લેવા ટેવાયેલો છે અને સ્ત્રી રોકવા ટેવાયેલી છે. આ એક લાઈફનો રૂલ છે. પણ જો પ્રોપર સમજણ નહીં હોય ને તો હું તો બહુ ક્લિયર છું કે કોઈ પણ માર્કેટમાં તમે નુકસાન કરો જો પ્રોપર સમજણ નહીં હોય તો. પણ જો સારી સમજણ તમે કેળવી શકો તો આ માર્કેટમાંથી પૈસા મળી શકે એવું છે. આ માર્કેટે લોકોને ખૂબ સારા પૈસા આપ્યા પણ છે. ખાલી પ્રોબ્લેમ એ જ છે કે તમારે એને સમજવું પડે. અને એનાથી વધારે કહું તો ખરેખર તમારે એને સમજવાની જરૂર જ નથી. એમની રીતે જ કામ કરવા દો. આપણે શું થાય છે, આપણને એમ થાય કે ના હું કંઈક હોશિયારીપૂર્વક એન્ટ્રી મારીશ, રાઈટ ટાઈમ માલ લઈશ, વેચીશ અને મને પૈસા મળશે. પણ આવું થતું જ નથી. કારણ કે હમણાં જ હું અત્યારનું ઇમિડિયેટ એક્ઝામ્પલ આપું. આથી 4-6 મહિના પહેલાં માર્કેટ એકદમ પીક ઉપર હતો, ઇન્ડિયન માર્કેટ એટ ધ પીક. અને બધાને ક્વેશ્ચન્સ કે ભાઈ પ્રી આઈપીઓમાં કેવી રીતે કામ કરીએ, આઈપીઓમાં કેવી રીતે કામ કરીએ, ડાયરેક્ટ ઇક્વિટી કરાય કે ન કરાય, શું કરવું જોઈએ, બજાર ક્યાં સુધી ચાલશે, કેટલો તૂટશે અથવા તૂટશે કે નહીં તૂટે, બધા મલ્ટિપલ ક્વેશ્ચન્સ હતા. પ્રોબ્લેમ હવે એક હતો કે મને આમાંથી એક પણ ક્વેશ્ચનનો આન્સર આવડતો નહોતો. પણ મને એટલી ચોક્કસ ખબર હોય છે કે કોઈ પણ વસ્તુ વન સાઇડ નથી હોતી. ધારો કે હિન્દુસ્તાન માટે એવી વાત છે કે 10 વર્ષ ઇન્ડિયાના બેસ્ટ યર છે, તો ચોક્કસ જ હશે. પણ કોઈ દિવસ બજાર આમ સીધું નથી જવાનું, એ આમ કરીને જ જવાનું છે. અને જ્યારે પણ આવા ચાર્ટ ગ્રાફ બનશે ને ત્યારે જે પણ માણસ પોતાના પૈસે ઇન્વેસ્ટમેન્ટ નહીં કર્યું હશે ને એ અટવાશે. આ માર્કેટમાં વ્યાજે પૈસા લાવી
અને રોકાણ કરવાની કોઈ જગ્યા જ નથી. એટલે જે પણ માણસ એમ વિચારતો હોય કે હું વરાછા કોઓપરેટિવ બેંક પાસે વ્યાજે લઉં અને અહીંયા ઇન્વેસ્ટ કરું, એ ભીત ભૂલે છે. એ જિંદગીમાં પણ પૈસા નહીં કમાઈ શકે, ભલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ સાહેબનો કંઈ પણ હોય. કારણ કે મહત્ત્વની વસ્તુ શું છે કે તમે જ્યારે વ્યાજે પૈસા લઈને કોઈ પણ ઇન્વેસ્ટ કરો છો ને, ત્યારે તમારી લિમિટ જ નથી હોતી. જ્યારે તમારા પોતાના પૈસાની એક લિમિટ હોય છે કે આનાથી વધારે તમે કામ નહીં કરો. મારી પાસે 1 કરોડ રૂપિયા છે તો 1 કરોડથી વધારે ઇન્વેસ્ટ જ નહીં કરું. પણ મને તો મારું તો બ્રાન્ડ છે, નામ છે, તો આખી દુનિયા મને વ્યાજે પૈસા આપશે તો હું 10 કરોડ પણ ઇન્વેસ્ટ કરી દઈશ. પણ માર્કેટ 10% તૂટી જશે ને, મારી કેપિટલ પતી જશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ આખો આ લોજિક પોઈન્ટ વિચારવો જોઈએ કે પોતાના પૈસે જ ઇન્વેસ્ટ કરવું જોઈએ. પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે દરેક માર્કેટની એક સાયકલ હોય છે. છેલ્લા 10 વર્ષથી પ્રોપર્ટી માર્કેટે રિટર્ન નથી આપ્યું અને છેલ્લા 10 વર્ષથી ઇક્વિટી માર્કેટે સારું રિટર્ન આપ્યું છે. તો હું એમ માનું છું, મારું લોજિક આવું કહે છે કે તમારી પાસે 2 જ ઇન્વેસ્ટમેન્ટ એરિયા છે, એક પ્રોપર્ટી અને એક ઇક્વિટી. આ સિવાય ત્રીજું ઇન્વેસ્ટમેન્ટ એરિયા છે જ નહીં. હું પર્સનલી મિલન પરીખ ગોલ્ડને ઇન્વેસ્ટમેન્ટ નથી માનતો. ગોલ્ડ એ મારી વાઈફને ગિફ્ટ આપવાની જ વસ્તુ છે. ગોલ્ડના બિસ્કિટ ઘરે મૂકવાની હું ઇન્વેસ્ટમેન્ટ સજેસ્ટ કરતો જ નથી. ગોલ્ડ માત્ર તમે તમારી વાઈફને દાગીના માટે આપો. સેફટી માટે પણ હું ગોલ્ડ એટલું પ્રિફર નથી કરતો, એના કરતાં વધારે હું FD પ્રિફર કરું છું. છેલ્લા 10 વર્ષથી ગોલ્ડનું રિટર્ન બહુ ફેન્ટાસ્ટિક છે, પણ લાઈફમાં એવું બન્યું છે કે 100 વર્ષ સુધી ગોલ્ડ વધ્યું નથી. હું લગભગ આજથી 1300 વર્ષ પહેલાંની વાત કરું તો 100 યર્સ સુધી ગોલ્ડનો ભાવ એક જ રહ્યો છે. તો એવું જરૂરી નથી કે ગોલ્ડમાં ઓલવેઝ રિટર્ન મળશે. ઇક્વિટી અને પ્રોપર્ટી આ 2 વસ્તુ એવી છે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, જેમાં અને દરેક બંનેની સાયકલ હોય છે. તો તમારી પાસે બંનેનું ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ, કારણ કે બંને રિટર્ન આપશે. ક્યારેક ઇક્વિટી આપશે, ક્યારેક પ્રોપર્ટી આપશે. પણ એક વસ્તુ નક્કી છે કે પ્રોપર્ટીમાં કદાચ તમે તમારી અક્કલથી પણ 4-5 પ્લોટ લઈ લેશો કે જગ્યા લઈ લેશો તો ચાલશે, પણ ઇક્વિટીમાં એવું નહીં ચાલે. ઇક્વિટીમાં કોઈના કહેવાથી તમે જો કંઈક બાય કરશો તો એ નકામું થશે. એના કરતાં બેટર છે તમે SIP જેવું કંઈક કરો, દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરો, ક્યાં તો 15-20 સ્ટોક્સ લઈને તમે ભૂલી જાઓ. આ પણ એક રસ્તો છે. એવા બહુ બધા લોકો અમારે ત્યાં કામ કરતા હોય છે કે સિંગલ સ્ટોક્સમાં જ એનું ઇન્વેસ્ટમેન્ટ હોય, એક જ શેર લીધો હોય, હવે ચાલી જાય તો એને બહુ ફાઇન રિટર્ન દેખાય, પણ એ નહીં ચાલે, સુઝલોન જેવું થાય તો એ લેવાઈ જાય. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે એ પણ જુઓ કે તમારું ડાયવર્સિફાય હોવું જોઈએ. મિનિમમ 15-20 સ્ટોક્સ ઇન્વેસ્ટ હોવા જોઈએ. ઇવન હું તો એવું પણ સજેસ્ટ કરું છું કે તમે 20 સ્ટોક્સ બાય કરો. સપોઝ તમારે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે, તમે અલગ અલગ 20 સ્ટોક્સ બાય કરો અને એક પણ અલગ અલગ વેચો જ નહીં. જે દિવસે 1 લાખ રૂપિયાના 1.5 લાખ રૂપિયા થાય છે, તમને એમ લાગે છે કે આ બહુ સારું રિટર્ન છે, ત્યારે બધા જ સ્ટોક્સ 50% વેચો અથવા 75% વેચો અથવા 25% વેચો. પણ આવું નહીં કરો કે 100 રૂપિયાની એક આઈટમ 140 થઈ ગઈ એને વેચી દઈએ અને બીજી એક 100 રૂપિયાની આઈટમ 80 થઈ અને નહીં વેચીએ. 5 વર્ષ પછી તમે જશો ને, જે તમે 140માં વેચી છે એનો ભાવ 400 રૂપિયા હશે અને જે તમે 80માં નથી વેચી એનો ભાવ 50 રૂપિયા હશે. તો તમે ક્યારેય રિટર્ન નહીં મળે. ઇવન પ્રોપર્ટીની વાત કરું, તમે સુરતમાં 10 પ્લોટ લીધા હશે કાનજીભાઈ, અલગ અલગ એરિયામાં. સપોઝ તમે એક વરાછામાં એક પ્લોટ લીધો, એક ગોળદોડ રોડ પર લીધો, એક પાર્લે પોઈન્ટ લીધો, એક ડુમસ લીધો, એક ઉભરાટમાં લીધો, એક વેસુમાં લીધો, એક પાલમાં લીધો ને તમારા ગામમાં લીધો. અને તમે આજે ડેટા જોશો ને તો ગોળદોડ રોડનો ભાવ એ જ છે જે 10 વર્ષ પહેલાં હતો. વરાછાના અમુક એરિયાના ભાવ એ જ છે જે 10 વર્ષ પહેલાં હતા. પાલનો ભાવ વધી ગયો, વેસુનો ભાવ વધી ગયો, ઉભરાટનો ભાવ વધી ગયો. હવે 3 વસ્તુ તમે જો પ્રોફિટ બુક કરી નાખશો તો પોર્ટફોલિયોમાં રિટર્ન ક્યારે આવશે જ નહીં. પણ બધી જ વસ્તુ તમે જો એક સાથે રાખશો અને એક સાથે વેચશો તો હું એકદમ ડેમ શ્યોર છું તમને રિટર્ન દેખાશે. કારણ કે આપણે ફંડામેન્ટલી આપણે શું માનીએ છીએ કે વાણિયાની જેમ પ્રોફિટ બુક કરી દેવો જોઈએ, પણ મારા હિસાબે એ ફંડા જ ખોટા છે. ખરેખર પ્રોફિટ અને લોસ બંને સાથે જ બુક કરવો જોઈએ. જ્યારે તમારે વસ્તુ વેચવી ત્યારે બેઉ ભેગી જ વેચો. કારણ કે અમે એવું વસ્તુ માનીએ છીએ કે પ્રાઇઝ એ ગોડ છે, મતલબ ભાવ ભગવાન છે. એટલે કોઈ પણ વસ્તુ ભાવમાં આવી જાય છે. એ વધે છે તો એમાં કંઈક સ્ટોરી છે એટલે વધે છે, એ ઘટે છે તો એમાં કંઈક સ્ટોરી છે એટલે ઘટે છે. તો આપણે આપણી અક્કલ નહીં દોડાવીએ અને આ રીતે કરીએ, આ પણ એક રસ્તો છે. જો પૈસાની જે 3 વાત છે આપણા આખી સંસ્થાની મુખ્ય વિચારધારા હેલ્થ, વેલ્થ અને હેપીનેસ પર છે. પૈસાને છે ને સમવેર, નોટ કમ્પ્લીટલી, પણ સમવેર સાહેબ હેપીનેસ જોડે લેવા દેવા છે. જ્યારે પૈસા ખિસ્સામાં હોય છે ને ત્યારે મન થોડું શાંત હોય છે.
ખબર છે કે ભાઈ ઘરનું ટેન્શન નથી, કાલ સવારે શું કરશો એની માથાકૂટ નથી. એટલે પૈસાનું ઇમ્પોર્ટન્ટ પણ એટલું જ છે. પૈસા ભલે બધું જ નથી પણ ઘણું બધું છે. તો આ એક પોઈન્ટ બધાએ સમજવો જોઈએ. અને પૈસા આજે ધારો કે સાહેબે એમણે જે એક પ્રોજેક્ટ હાથ પર લીધો ને 120 બહેનોને, તો હવે XYZ સમ એમાઉન્ટ એમણે ડોનેટ કર્યા. તો એ કેમ કરી શક્યા? કારણ કે એમને એ ફ્રીડમ હતી એવું કરવાની. એટલે પૈસાનું એટલું ઇમ્પોર્ટન્સ છે સમવેર. કારણ કે હું મારી પર્સનલ લાઈફની વાત કરું તો મેં મારી લાઈફમાં એવો ટાઈમ જોયો છે કે આપણે મારી વાઈફની ઈચ્છા હોય કે દીકરાને આ સ્કૂલમાં ભણાવીએ, અને હું તો પેલું વાણિયાની જેમ પહેલાં ગણતરી કરું કે મહિનાની ફીસ કેટલી, 12 મહિને કેટલા થાય, પછી કેમ હવે કરશું, પણ હવે એની બહુ ઈચ્છા હોય એટલે ચલો આપણે કરીએ. પછી હવે ટ્યુશન લેવાનું હોય તો એનું આ બધું જ કેલ્ક્યુલેશન અંદર ચાલતું હોય. કારણ કે પૈસા તો સરવાળે કરવાના છે કંઈ પણ રીતે, અને ફાઇનાન્શિયલ ફ્રીડમ ન હોય એટલે આપણે ના પાડીએ કે રહેવા દે, આને આપણે નેક્સ્ટ યર કરશું, નથી કરવું. એટલે આપણે એક જગ્યા પર કંઈક કોમ્પ્રોમાઇઝ કરીએ. પણ જો પૈસાની ફ્રીડમ હોય તો સમવેર એટલીસ્ટ સર્ટન એરિયામાં તમે બચી જાઓ કે આ બધા નાના નાના ડિસિઝનો તો આરામથી લઈ શકો. સો હું હંમેશા એમ માનું કે પૈસાની ફ્રીડમ હોવી જોઈએ. જેમ કે આપણે કહીએ કે ભાઈ ભૂખ્યા પેટે ભજન ન થાય, સેમ વે જો તમને સારી રીતે ખરેખર, કારણ કે સર્ટન એજ પછી આમ કમાણીની આવક ઓછી થઈ જવાની છે, તો બંધ થઈ જવાની છે. ત્યારે જો પૈસાની ફ્રીડમ હશે ને તો બહુ કમ્ફર્ટેબલી બહુ બધા કાર્યો કરી શકાય છે. હા, એ પણ ચોક્કસ વાત છે કે ખાલી પૈસાથી આ નથી થવાનું. પેરેલલી હેલ્થ બધું જ તમને જોઈશે, હેપીનેસ પણ જોઈશે, ફેમિલી પણ જોઈશે. ઘરમાં પણ પેલી એવું ન બને કે વાઈફ એના ઘરે હોય ને આપણે આપણા ઘરે હોઈએ, તો એ પણ નકામું છે. પણ પેરેલલી સેમ ટાઈમે પૈસાની વેલ્યુ છે. અને અત્યારથી જ તમારે જો શરૂઆતથી જ, મને એમ લાગે છે કે અમે અમારી ઉંમરમાં બહુ લેટ અમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું, પણ એવું દરેકના કેસમાં એવું જ હોય છે. પણ સ્પેશિયલી યંગસ્ટર્સ ને બધા જ લોકો જો અત્યારથી જ, મોટાભાગના લોકો આવું કરતા હોય છે કે જે પણ કમાય છે એમાંથી ખર્ચે છે, જો પૈસા બચે છે તો ઇન્વેસ્ટ કરે છે. હું આવું સજેસ્ટ કરું છું કે તમે જે પણ કમાઓ છો એમાંથી સૌથી પહેલાં ઇન્વેસ્ટ કરી નાખો, પછી જે બચ્યું એને જ ખર્ચો. કારણ કે કોઈ પણ સેલરી ઓછી, હું કાયમ જ દુનિયાને કહું છું કે કોઈ પણ સાઇઝનો ફ્લેટ હોય, 1 બેડરૂમ ઓછો જ પડવાનો છે. કોઈ પણ સાઇઝનો, તમે કોઈ પણ સાઇઝનો બંગલો ફ્લેટ જુઓ, 1 બેડરૂમ તો ખૂટશે જ તમને, એની સાઇઝ. આપણે 1 બેડરૂમમાં હોઈએ કે 12 બેડરૂમમાં હોઈએ. સો આ એક લાઈફનો રૂલ છે. પણ સેમ ટાઈમ આ રીતે તમે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપરલી જો રેગ્યુલર લેવલ પર કરો તો સારું રિટર્ન, સારા પૈસા મળી શકે છે. હેપીનેસને લઈને મારી પાસે 1-2 પોઈન્ટ હતા, અને હું એમ માનું છું કે પણ હવે આ તો શું છે, તમારી પાસે લકીલી યુનિવર્સિટી જ અહીંયા હાજર છે, જે હું મારી લાઈફનું મારું બેડ લક છે કે હું કાનજીભાઈને છેલ્લા 1 વર્ષથી જ મળ્યો છું. હું વર્ષોથી સાહેબને ઓળખતો હતો પણ કોઈ દિવસ મળવાનું થયું જ નહીં. કોઈ એકાદ પ્રોગ્રામમાં અમે સ્ટેજ શેર કર્યું અને કનેક્ટ થયા. તો હું મારી જાતને બહુ નસીબદાર માનું છું. સાહેબના ઘરે પણ હું જઈ આવ્યો એકવાર. પણ એટલી ભલી વ્યક્તિ છે અને દુનિયામાં બહુ લિમિટેડ લોકો છે આવા. એટલે ખરેખર આપણે બધા લકી છીએ કે એમના, કારણ કે આટલા મને આજે ખબર પડી, ગઈકાલે જ મને કમલેશે કીધું કે 93-94 વીકથી આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને એકદમ અવિરત ચાલી રહ્યો છે. એટલે બહુ સારી વસ્તુ છે. અને સ્પેશિયલી નવા અલગ અલગ લોકોને સાંભળવાની અને સાહેબ જે વિચાર આપે અને વિચાર ઉપર વાત કરવાની આપણે એક બહુ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી છે. એક વસ્તુ ચોક્કસ જ છે કે જે હું હેપીનેસને લઈને વાત કરતો હતો, હું કાયમ આ વાત કરું છું કે રવિવાર જો તમને નહીં ગમતો હોય ને તો મિત્રો બદલી કાઢો, અને સોમવાર જો નહીં ગમતો હોય તો બિઝનેસ બદલી કાઢો. કારણ કે જો સન્ડે સવારે તમને એમ થાય કે યાર ક્યાં જે સન્ડે આવ્યો, મતલબ તમારી પાસે સારા ફ્રેન્ડ્સ નથી, અને મંડે સવારે યાર ઓફિસ જવાનું કારણ કે તમને આ કામ ગમતું જ નથી. એટલે જો તમે ઇફ યુ આર એક્સાઇટેડ કે અરે વાહ સવારે ઓફિસ જવાનું, તો તમે રાઇટ બિઝનેસમાં છો. કુદરતે મને બહુ સારી તક આપી કે મને એવું કામ આપ્યું જે મને સૌથી વધારે ગમે છે, કે લોકોની વેલ્થ ક્રિએટ કરવાનું. આમાં શું છે કે અમે તો એક ઇન્ટરમીડિયેટ છે જે આ કામ કરીએ છીએ. આથી વર્ષો પહેલાંની વાત કરું તો અમારે ત્યાં લોકો ફ્યુચર ઓપ્શન્સમાં કામ કરતા અને નુકસાન કરતા, અને એટલું દુઃખ થતું કે સાલું કેમ લોકો સમજતા નથી ને કેમ આવી રીતે કામ કરે છે. પબ્લિક બ્રોકરેજની આવક થતી હોય એટલે આપણે કોઈ પ્રોડક્ટ બંધ નથી કરી, આપણે ચાલુ જ રાખેલી. વર્ષો પછી 2008માં એક ઓપ્શન્સની એક સ્ટ્રેટેજી સુરતમાં ચાલતી હતી, અને અમારા હાથમાં આવી કે ભાઈ આ કામ આપણે કરવું જોઈએ.
અને સ્ટાર્ટ કર્યું. 4 છોકરાઓ આપણા સૌરાષ્ટ્રના જ હતા, એમણે અમારે ત્યાં કામ સ્ટાર્ટ કર્યું. અને એ 4 છોકરાઓએ ધીમે ધીમે 40 કર્યા, 40 ને 400 કર્યા. આજે ટોટલ હિન્દુસ્તાનમાં 8,000 છોકરાઓ પ્રોફેશનલી આ કામ કરે છે અને બહુ સારી રીતે કામ કરે છે. નો ડાઉટ કે આજે 70% છોકરાઓ જેમાંથી પૈસા કમાય છે, 30% હજી પણ નથી કમાતા, પણ છતાં પણ આ પ્રોડક્ટ કમ્પેરેટિવલી બીજું કોઈ કામ કરવા કરતાં બેટર છે જો તમે રાઇટ વેને કામ કરો અથવા સમજો તો. તો કુદરતે આ એક ઓપોર્ચ્યુનિટી આપી કે આ દ્વારા વેલ્થ ક્રિએટ થઈ શકે અને અમે સહભાગી બન્યા. અમે પણ એનાથી ખુશ છીએ, અમારા છોકરાઓ પણ ખુશ છે, અમારી સાથે જે પણ લોકો જોડાયા છે એ પણ હેપી છે. પણ હું કાયમ જ એક વાત કરું છું કે દુનિયામાં કંઈ રિસ્ક ફ્રી છે જ નહીં. કોઈ પણ વસ્તુ કરો એની પાછળ રિસ્ક જોડાયેલું છે. એટલે તમારે એ કાઉન્ટ કરી લેવું પડે કે રિસ્ક કેટલું ઇન્વોલ્વ છે. તમે 1 કરોડ રૂપિયાનું કામ કરો છો, પણ એ જોઈ લો કે તમે મેક્સિમમ કેટલા રૂપિયા લોસ કરી શકશો. ધારો કે એટલા રૂપિયા લોસ તમારી તૈયારી છે. સપોઝ તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ રૂપિયાનું કરવા માંગો છો, તો એમ સ્ટોક માર્કેટમાં એવું કહેવાય છે કે વર્ષ સિચ્યુએશનમાં 40% પણ નીચે જઈ શકે છે. હવે 40% જો નીચે જાય તો 40 લાખ રૂપિયા નીચે જાય. હવે 40 લાખ રૂપિયા જો તમે 1 કરોડ રોક્યા હોય તો 40 લાખ નીચે જાય. 40 લાખ જો નીચે જાય તો તમે કાલ સવારે જમશો? તો કે ના, હું નહીં જમું. તો નહીં રોકવાના 1 કરોડ રૂપિયા, તો 50 લાખ રૂપિયા રાખવાના. 50 લાખમાં 20 લાખ જાય તો જમશો? તો કે ના, તો પણ નહીં જમવું. તો નહીં રોકવાના. તમને એમ લાગે કે આ લોસ મારા માટે બેરેબલ છે, એટલું જ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. ઇક્વિટી એશ્યોર્ડ 15 થી 20% રિટર્ન આપશે, પણ 15-20 વર્ષે આપશે, 5 વર્ષમાં નહીં આપે. પણ એટલી તમારી ધીરજ અને પેશન્સ હોવી જોઈએ, અને પેશન્સ અને ધીરજ હોય તો જ આ કામ કરી શકાય. બાકી આ શોર્ટ ટર્મ માટેનું કામ નથી. ઘણા લોકો અમારે ત્યાં આવે કે ભાઈ અત્યારે અમારી પાસે 3 બેડરૂમનો ફ્લેટ છે, અમે કામ કરીએ, આ વેચીને રેન્ટ પર જતા રહીએ અને ઇન્વેસ્ટમેન્ટ કરી દઈએ, આવતા વર્ષે 4 બેડરૂમ લેશું. એ માણસ જિંદગીભર પછી ભાડામાં જ રહે. એ 4 બેડરૂમ 3 બેડરૂમમાં આવે જ નહીં, કારણ કે આ શોર્ટ ટર્મ ગેમ જ નથી. આ મિનિમમ 10 વર્ષની ગેમ છે. એટલે મેન્ટલી તમે 10 વર્ષ માટે પ્રિપેર્ડ હો તો જ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. બહુ જ પેશન્સ જોઈએ. હું સ્પેશિયલી બહેનોને ખાસ કહું છું કે આ પ્રોડક્ટને તમે પણ સમજો. કારણ કે તમારામાં પેશન્સ એક બહુ સારી એક સ્ટ્રેન્થ છે, અને તો જ તમે આજે તમારી 40 વર્ષની મેરેજ લાઈફ કેટલી એકદમ સુખભર ચાલે છે. એમ તમે વાઈફને પૂછશો તો મેજોરિટી એમ જ કહેશે કે આવતા ભાવમાં મને આ જ માણસ જોઈએ છે, મારે બીજો પાછો મારે ક્યાં તૈયાર કરવો ને બધી મહેનત કરવી. એટલે એમના માટે પેશન્સ એક બહુ જ પુરુષોની દુનિયા અલગ છે. મહેરબાની કરીને પુરુષને તમે ક્વેશ્ચન પૂછશો જ નહીં, કારણ કે કોઈ દિવસ સાચું આપશે જ નહીં, અને સાચું બોલશે તમે માનશો નહીં. પણ ખરેખર એટલે દરેક બહેનોએ આ સમજવા જેવું છે કે આને કેવી રીતે પ્રોપરલી કામ કરીને ઇન્વેસ્ટ કરી શકાય. પણ એક જ વસ્તુ છે, આમાં ટ્રેડિંગને કોઈ અવકાશ નથી, ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. આજે લીધેલો માલ 5 વર્ષ સુધી, હું તો કહું પ્રાઇઝ નહીં જુઓ. જે પણ લોકો રોજ મની કંટ્રોલમાં એના પોર્ટફોલિયો જોતા હોય ને એ લોકો બહુ મોટી ભૂલ કરે છે. બહુ ચડ આવતી હોય ને તો શનિવારે 1 દિવસ જુઓ કે ભાઈ આપણને કેટલા રૂપિયા થયા. પણ આજે કલાકે રોજે આપણે જે જોઈએ છે ને એ જ તમારો માલ વિચારી નાખે છે. આ તમને કહી દઉં, તમે કન્ટિન્યુઅસ પ્રાઇસ જોશો એટલે 100 રૂપિયાનો માલ 130 થયો, તમે જોયા કર્યો 129, 128, 122, હવે સાલો 130 થશે એટલે વેચી દઈશ, અને 130 થવાનો જ છે, અને તમારો માલ નીકળી જશે. એ સારી આપણે છે ને 20 શેર બાય કરીએ છીએ ને, એમાં 4 ઘોડા છે કાનજીભાઈ ને 4 ગધેડા છે. સાલા આપણને ખબર નથી, આપણે તો ઘોડા સમજીને જ લીધેલા. 4 જ ઘોડા છે અંદર, અને 4 ઘોડા વહેલા નીકળી જાય છે, એ વહેલા વેચાઈ જાય છે. પછી ગધેડા અને બાકીનો માલ રહે છે, અને એ ક્યારે પણ રિટર્ન નહીં આપે, ક્યારે પણ નહીં આપે. એ જે 4 વસ્તુ છે ને એ ફેન્ટાસ્ટિક પૈસા આપશે, પણ એ તો જ પોસિબલ છે. હું બહુ અમારી સ્ટોક માર્કેટનો અમિતાભ જેવો એક્ઝામ્પલ છે આ, કે 1980માં કોઈ 1 લાખ રૂપિયા વિપ્રોમાં ઇન્વેસ્ટ કર્યા હોય ને, આજે 5000 કરોડ રૂપિયા છે. કેટલા? 5000 કરોડ. મને એક્ઝેક્ટ ફિગર નથી ખબર, પણ નિયર બાય છે. હવે ક્યારે પોસિબલ છે? સૌથી પહેલાં તમે ભગવાન નથી કે ખાલી વિપ્રો બાય કરશો. તમે 100 વસ્તુ લેશો ત્યારે વિપ્રો મળશે. બીજું કશું નહીં વેચો તો વિપ્રો નહીં વેચાય. તમે સમજો છો મારી વાત? બાકી તો વેચાઈ જશે. વાણિયાની જેમ પ્રોફિટ બુક કરશો તો વેચાઈ જ જશે માલ. હવે ડુમસમાં ઘણા લોકો એવા છે
કે 100 કરોડની જમીન પડી છે અને પેલી ગાડી ભાડે ફેરવે છે, વાન લઈ અને બધી બહેનોને ઉતારે. શું કરે તો કે બસ આ કરીએ. તો એના કરતાં તું જગ્યા વેચીને શું, તો કે પછી મારે કરવાનું શું, આ જ કરવાનું છું, તો શું કામ હું વેચું. એટલે આ છે ને ગાંડાની દુનિયા છે. આજે પેલું બહુ જે વિચારવાળો માણસનું આ કામ જ નથી, કારણ કે એને એટલા બધા થોટ આવે એ કામ જ મોટે ભાગના લોકો શરૂ જ નહીં કરે. આ પ્રોબ્લેમ ત્યાં છે. સો વોટ આઈ સજેસ્ટ કે ગમે ત્યારે કોઈ પણ રાઈટ ટાઈમ છે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. કોઈ પણ કશું સસ્તું મોંઘું લાઈફમાં હોતું જ નથી, પણ સેમ ટાઈમ ક્યારે પણ તમારું 100% ઇન્વેસ્ટમેન્ટ નહીં કરી દેવું જોઈએ, ક્યારે પણ નહીં. તમારે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે, તમે એવી રીતે જ કરો કે કોઈ પણ સિચ્યુએશનથી માર્કેટ 30% તૂટી જવાનું છે, કોઈ પણ સિચ્યુએશનથી. તો એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારી પાસે પૈસા હોવા જ જોઈએ. ધારો કે આજે નિફ્ટી 25,000 છે સપોઝ, તો તમે 25,000માં કરો તો તૈયારી એ રીતે કરો કે 17,000 થઈ જવાનો છે. અથવા આજે 20,000 છે તો તૈયારી એ રીતે કરો કે 14,000 થઈ જવાનો છે. તો તે એ રીતે જ ઇન્વેસ્ટમેન્ટ કરો, જેથી કરીને વન સ્ટ્રોક તમારું ઇન્વેસ્ટમેન્ટ થાય જ નહીં, અને એની પોઈન્ટ ઓફ ટાઈમ તમારી પાસે 30% રૂપિયા હોય જ કેશ, જેથી કરીને જ્યારે પણ બજારમાં, કારણ કે દેખો જો મોદીના રાજમાં શું છે, મોદી ફંડામેન્ટલ છે ને રિસ્ક ટેકર માણસ છે, એટલે રિસ્ક લેશે જ, અને જે રિસ્ક લે ને એની જ ભૂલ થાય, અને ભૂલ થશે ત્યારે એવી સિચ્યુએશન મળશે જ આપણને કે કંઈક ને કંઈક ઓપોર્ચ્યુનિટી મળશે. કારણ કે એ નિર્ણય લેવાની એની માસ્ટરી છે. એ કોઈ પણ નિર્ણય, નોટબંધી કોઈ વિચારતો નહોતું ને એ માણસે લીધો, જીએસટી કેટલા ટાઈમથી ડિલેટ થતું હતું ને એ માણસે લીધું. હવે એમાં રિસ્ક ઇન્વોલ્વ છે જ, એટલે ક્યાંક કંઈક ભૂલ થશે ત્યારે માર્કેટ પર ઇમ્પેક્ટ આવશે, માર્કેટ પર ઇમ્પેક્ટ આવશે ત્યારે આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે કે તમે ઇન્વેસ્ટ કરી શકો છો. અહીંયા પ્રોબ્લેમ શું છે આપણે ત્યાં, કે લોકો સેલમાં ખરીદી કરવા જતા હોય. આપણે નોર્મલી સેલમાં ખરીદી કરવા જઈએ, સ્ટોક માર્કેટમાં લોકો સેલમાં વેચવા આવે, કે બજાર જ્યારે ડાઉન હોય ત્યારે વેચવા આવે, કારણ કે એને ડર લાગે કે હવે પટી ગયો. એ ખરેખર ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ હોય. પણ શું, જ્યારે આખું કામ, હું કાયમ આ વાત કરતો હોઉં છું કે એક પણ ખરાબ કારણ નથી ને કોઈ પણ કન્ટ્રીને, એનાથી ખરાબ બીજું કંઈ છે જ નહીં. એ સૌથી ખરાબ વસ્તુ છે કે એની પાસે એક પણ ખરાબ કારણ નથી. તમારી હેલ્થમાં કંઈ જ પ્રોબ્લેમ નથી ને, એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. એટલે કંઈક તો ઇસ્યુ હોવો જ જોઈએ, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ એટલી જોરદાર છે ઇન્ડિયાની. એટલે ઘણી વખત આ ફોરેનવાળા લોકો આવે ને અને જુએ તો આપણને એમ જ લાગે કે ખરેખર ઘણી વખત ઇન્ડિયા ભગવાન ભરોસે જ ચાલે છે, એવું જ લાગે. કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ જોરદાર છે. આપણને કોઈ ઇસ્યુ જ ના આવ્યા. જે લોકો કોઈ છે અત્યારે જે યુએસથી આવ્યું હોય એનઆરઆઈ સિઝનમાં, અત્યારે કોઈ છે હમણાં, તો હવે એ લોકોને તો પાણી જો નોર્મલ પી લે ને તો બિચારા લેવાઈ જાય, અને આપણે આ પીએ તો લેવાઈ જઈએ. કારણ કે આપણું આખી આપણી બોડી સાયકલ એ રીતે છે. એટલે લાઈફમાં બહુ જરૂરી છે કે કોઈ પણ કન્ટ્રી પાસે એક ખરાબ રીઝન હોવું જોઈએ. કારણ કે ડર જો તમને ન હોય ને, એ સૌથી ખરાબ વસ્તુ છે. સૌથી ખરાબ વસ્તુ એ છે કે તમે ડર જ નથી, કારણ કે એ ભૂકા કાઢી શકે છે. થેન્ક યુ વેરી મચ. મારી પાસે સૌથી પહેલાં તો હું આ જગ્યાને લાયક નથી જે મને કાનજીભાઈને કમલેશભાઈએ બોલાવ્યો છે. ખરેખર બહુ બધું એવરી ટાઈમ સાહેબને સાંભળવા જોઈએ અને એમને જ સમજવા જોઈએ, પણ છતાં તમે મને તક આપી છે અને એના માટે ખાસ તમારો આભાર. અને જ્યારે પણ મને નેક્સ્ટ ટાઈમ ચાન્સ મળશે ત્યારે એઝ અ પાર્ટિસિપન્ટ હું તમારી જોડે જોડાઈશ. તો આઈ લવ ટુ ડુ. થેન્ક યુ વેરી મચ.